નમસ્કાર દોસ્તો, દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે। મિત્રો, સૌપ્રથમ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો ફરી એકવાર ગુજરાતમાં માવઠાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો, ગુજરાતમાં માવઠાને લઈને હવામાન વિભાગ આ ઉપરાંત ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે ફરી એકવાર નવી નક્કોર આગાહી દર્શાવી છે, જેમાં સૌપ્રથમ હવામાન ખાતા દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ તો અમદાવાદ શહેરમાં રવિવારના રોજ ધુમ્મસભર્યું વાતાવરણ રહ્યું હતું। લગભગ સમગ્ર રાજ્યમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું। શનિવાર કરતાં રવિવારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન વધ્યું હતું। ત્યારે હવામાન વિભાગે આગાહી દર્શાવી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે। સપ્તાહના અંતમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છવાવાનો છે અને માવઠું થવાની પણ શક્યતાઓ છે। ગુજરાતમાં પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહી હતી। આ સાથે ઉત્તરીય ભાગો તરફથી ફૂંકાયેલા બર્ફીલા પવનને કારણે દેશભર ઠંડીનો અહેસાસ થયો હતો। રવિવારે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 17 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું। અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્યથી ઘટ્યું હતું અને દિવસભર વાદળછાયું હવામાન સર્જાયું હતું। રવિવારે પણ નલિયા 7.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું। હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું છે। અહીં છેલ્લા 24 કલાકમાં તાપમાન વધીને 7.2 ડિગ્રી નોંધાયું હતું, તો સાથે અમદાવાદમાં 17.6, ગાંધીનગરમાં 17.5 અને વડોદરામાં પણ 17.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ ઉપરાંત રાજકોટમાં પણ તાપમાન વધીને 13 ડિગ્રી નોંધાયું છે। સુરતમાં તો તાપમાન વધીને 19.2 ડિગ્રી નોંધાયું છે। વધુમાં હવામાન ખાતાના મોસમ વૈજ્ઞાનિક એવા અભિમન્યુ ચૌહાણે રવિવારની આગાહીમાં જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી 3 દિવસ સુધી શુષ્ક હવામાનની સંભાવનાઓ છે। અરબ સાગરમાંથી આવતા ભેજને કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે। આગામી 5 દિવસ સુધી તાપમાનમાં આ વધારો જોવા મળી શકે છે। 24 કલાક તાપમાનમાં ધીરે ધીરે વધારો થશે, જે બાદ તાપમાનમાં વધારો નોંધાશે। તાપમાન વધવાનું કારણ આપતા તેમણે જણાવ્યું કે અરબ સાગરમાંથી આવતા ભેજને કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે। આગામી 5 દિવસ સુધી તાપમાનમાં આ વધારો જોવા મળી શકે છે। 48 કલાક તાપમાનમાં ધીરે ધીરે વધારો થશે, જે બાદ તાપમાનમાં વધારો નોંધાશે। હવામાન ખાતાની આગાહી પ્રમાણે 26મી તારીખ એટલે કે ગુરુવારના રોજ કચ્છ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, પાટણ અને બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર, નર્મદા જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતાઓ છે। હવામાન વિભાગે 27 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની વકી આપી છે। 27 ડિસેમ્બરે કચ્છ અને સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર, દાહોદ અને પંચમહાલના વિસ્તારો, છોટાઉદેપુર, નર્મદા હોય કે તાપી, ડાંગ અને નવસારી, તો વલસાડ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના દર્શાવી છે। જ્યારે 28 ડિસેમ્બરે વરસાદનું જોર ઓછું થશે એવું લાગી રહ્યું છે। 28 ડિસેમ્બરે કચ્છ અને છોટાઉદેપુર, નર્મદા હોય કે તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા તેમણે જણાવી છે। હવે મિત્રો, આગળ વાત કરીએ તો ગુજરાતમાં માવઠાને લઈને હવામાન વિભાગ ઉપરાંત જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે પણ ફરી એકવાર આગાહી દર્શાવી છે। મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે શિયાળાની સિઝનનો પ્રથમ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં આવી રહ્યો છે। ત્યારે બંગાળના ભેજ અને અરબ સાગરના ભેજને કારણે કમોસમી વરસાદ, કરા, પવનના તોફાન દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જમ્મુ કાશ્મીર, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, દિલ્હી અને મધ્યપ્રદેશ સુધી, તો ગુજરાતના કેટલાક વિસ્તારો સુધી તેની અસર વર્તાવાની છે। જેને લીધે ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણા, પાટણ હોય કે બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલના ભાગો, ગાંધીનગરના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે।
અમદાવાદમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે અને દક્ષિણ ગુજરાતના ભાગો તો કચ્છના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. 27 ડિસેમ્બરથી લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ રહેશે અને ઠંડીનું પ્રમાણ ઘટશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી રહેવાની શક્યતાઓ રહેશે. કચ્છમાં તાપમાન નીચું 10 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાઓ રહેશે, જેમાં દરિયાકાંઠાના વિસ્તારો, પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો, તો જૂનાગઢના ભાગોમાં અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાઓ છે. ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ થવાનો છે. તો 25 ડિસેમ્બરથી લઈને 27 ડિસેમ્બર સુધીમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને તેને કારણે દેશ સહિત ગુજરાતના ભાગોમાં પણ માવઠું થવાનું છે. જાન્યુઆરીની શરૂઆત સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે અને મકર સંક્રાંતિ એટલે કે 14 જાન્યુઆરી બાદ પણ વાતાવરણમાં મોટા ફેરફારો આવશે અને માવઠું થવાની પણ શક્યતાઓ છે. મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત સહિત વાદળો બનવાને લીધે પલટો આવવાનો છે.